પછી પપ્પા ન હોય તો પેલી કહેવત છે ને કે ઘરવાળો હોય ત્યાં લગીને બધું મળી રહે એમ, ઘરવાળો ન હોય તો કાંઈ નથી એમ. ઘરવાળા હતા મારા ત્યાં લગીને મને રાખી એમ, પછી ઘરવાળા ઓફ થઈ ગયા પછી મને ઘરથી કાઢી મૂકી એમ. તો બેન હાલમાં શું તકલીફ પડે છે? હાલમાં છોકરો 1.5 મહિનાનો હતો મારો ને એના પપ્પા ઓફ થઈ ગયા હતા. ઘરકામ કરું છું, ઘરકામ કરીને મારા ઘરનું ગુજારણ ચલાવું છું, પણ મારે છોકરાઓને આગળ ભણાવવું છે કેમ કે એમના માટે મેં જીવું છું, કેમ કે ભણી લગીને આગળ કંઈ વધે ને એ મારી એવી ઈચ્છા છે એમ. એમ પપ્પા નથી ને ત્યારની મેં બહુ એકલી થઈ ગઈ છું આવ કે એ હતા તો મારું બધું એ માન સન્માન થતું, એ નથી તો મને મારા પરિવારે લોકો એ કર્યું. એટલે નાનેથી મોટા આટલા મેં કર્યા ને ભણાવું છું અત્યાર લગીને, ને મારામાં દમ હશે ત્યાં લગીને મેં ભણાવીશ એમ કે ભણી લગીને આગળ વધે એવી મારી પ્રાર્થના છે. તું કેટલામાં ભણે છે બેટા? 9મું. 9મા ધોરણમાં ભણે છે. તો ભણવામાં કઈ તકલીફ પડે છે બેટા? હા, સ્કૂલ ખુલી ગઈ પણ અડધી ફીસ બાકી છે અને ચોપડા લેવાના બી બાકી છે હજી તો. એટલે સ્કૂલ ખુલી ગઈ પણ ચોપડા નથી લીધા? ના. તો બેન આજે તમે તમારા દીકરાનો ચોપડા પણ નથી લઈ શકતા બેન? કેમ કે મારું ઘરનું જ ગુજારણ કેમ ચાલુ છે મને ખબર છે એમ. તો બેન હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમને જે તકલીફ પડી રહી છે એમાં અમે તમને થોડા ભાગીદાર બની શકીએ? કે મારું નાનું અમથું ઘર છે ને ઘરકામ કરું છું, એમાં મારું એટલું બધું ગુજારણ નથી થતું, તો મેં કહ્યું ઘર બેઠા કંઈ કામ મને મળી જાત ને તો ઘર બેઠા કામ કરી શકત એમ. તો શું કામ કરવા માંગો છો ઘરે બેસીને બેન? મેં તમારો વિડીયો જોયો હતો એટલે મેં કહું કદાચ સિલાઈ મશીન મળી જાય તો ઘર બેઠા એ કામ કરી શકું ને છોકરાનું બી ધ્યાન રાખી શકું. બેન તમે બિલકુલ ચિંતા નહીં કરો, આજે અમે તમને ચોક્કસથી સપોર્ટ કરીશું. બેન આજે તમારી રિક્વાયરમેન્ટ હિસાબ સિલાઈ મશીન તો આવી જ ગયું છે, તો કેવું લાગે છે બેન આજે? બહુ સારું લાગે છે એમ કે કંઈ મહેનત કરી શકીશ ને આગળ વધી શકીશ ને તમારા બધાનો સપોર્ટ છે એટલે. અને હવે તમે મહેનત કરી શકશો ને બેન? મહેનત કરી શકીશ. બસ કઈ વાંધો નહીં બેન, મહેનત કરો અને આગળ વધો. ઠીક છે, કઈ વાંધો નહીં. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. તમારું ધ્યાન રાખજો.